ગુજરાતમાં હાલ ઠંડીનું જોર યથાવત રહેશે. દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાતા થશે કાતર ઠંડીનો અનુભવ. આજથી તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી. હવામાન વિભાગે માવઠાને લઈને અનુમાન વ્યક્ત કર્યું. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવા વરસાદની વકી. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની સંભાવના. રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના પવન ફૂંકાતા વાતાવરણ ધૂંધળું રહેશે. બંગાળની ખાડી અને અરબ સાગરના ભેજના કારણે 14 થી 16 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા. પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી છાંટા પડવાની આગાહી. ઉત્તરાયણમાં નડી શકે વરસાદનું સંકટ. પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલે કરી મહત્વની આગાહી. 14 જાન્યુઆરી અમદાવાદ, રાજકોટ, કચ્છ સહિતના ભાગોમાં સારા પવનની શક્યતા. તો સૌરાષ્ટ્રમાં પણ 10 થી 12 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે પવન. ઉત્તરાયણમાં આંચકાવાળા પવનની આશંકા. અચાનક પવન ઓછો થતા ઠુમકા મારીને પતંગ ચઢાવવાની આવી શકે વારી. 15 જાન્યુઆરીએ પણ મધ્ય, દક્ષિણ, ઉત્તર સહિત સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં પણ સારો પવન ફૂંકાવાની આગાહી. અમેરિકામાં વ્હાઇટ સુનામીનો કહેર. દરિયાકાંઠાના વિસ્તારોમાં બરફના તોફાન અંગે ચેતવણી જાહેર. ભારે હિમવર્ષા થતા હજારો ફ્લાઇટ્સ થઈ કેન્સલ. કેન્ટુકી, મિઝોરી અને વર્જિનિયાના ગવર્નરોએ તેમના રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરી. જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે હિમવર્ષા. સર્વત્ર બરફની સફેદ ચાદર પથરાતા અનેક રસ્તાઓ બંધ. રસ્તા લપસણા થતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત. તંત્ર તરફથી રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં હિમવર્ષાથી પ્રવાસીઓમાં આનંદ. ફરી હિમવર્ષાથી પર્વતો અને રસ્તાઓ પર બરફની ચાદર પથરાઈ. હિમાચ્છાદિત પર્વતો પર બાળકની જેમ બરફમાં રમતા દેખાયા પ્રવાસીઓ. જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર ફરીથી ઠૂંઠવાયું. કોલ્ડ વેવની અસરથી ઠેર ઠેર ધુમ્મસની ચાદર જોવા મળી. ડલ લેક પણ ફરીવાર થીજ્યું. તળાવના નીર બરફમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સ્થાનિકોએ ઠૂંઠવાતી ઠંડીમાં પણ બોટિંગ કરી. જમ્મુ કાશ્મીરના શોપિયાનમાં વિન્ટર કાર્નિવલનું કરાયું આયોજન. ભારે હિમવર્ષા બાદ બરફ આચ્છાદિત પર્વતો વચ્ચે વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરાયું. સ્કી સહિતની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ બરફવર્ષાની લીધી મજા. હિમાચલ પ્રદેશના લાહોલમાં પ્રવાસીઓ ઉમટ્યા. બરફના થરમાં પ્રવાસીઓ રમવાની મજા માણી. એકબીજા પર બરફનો મારો ચલાવવાનો પ્રવાસીઓએ લીધો આનંદ. અમુક યુવકોએ કડકડતી ઠંડીમાં કસરત કરવાની અને રીલ બનાવવાની લીધી મજા. એચએમવી વાયરસના દેશમાં કુલ 14 કેસ. ગુજરાતમાં સૌથી વધુ 4 કેસ સક્રિય. રાજસ્થાનમાં 6 મહિનાની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ગુજરાતમાં વધુ એક એચએમવી વાયરસનો કેસ નોંધાયો. કચ્છના 59 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ. સુરતમાંથી ઝડપાઈ નકલી ઘીની ફેક્ટરી. ઓલપાડના માસમા ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ચાલતી હતી નકલી ઘીની ફેક્ટરી. સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ પાડીને મશીનરી, નકલી ઘી સહિત પતરાના ડબ્બાનો મુદ્દામાલ જપ્ત કર્યો. રાજકોટ મનપા દ્વારા લેવામાં આવેલા ઘીના નમૂના ફેલ. સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાંથી લીધેલા ભેંસ અને ગાયના ઘીના નમૂના ફેલ. ઘીમાં વેજીટેબલ ફેટ મળી આવતા કાર્યવાહી હાથ ધરાઈ. બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર. બાલાપર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 40 થી વધુ દબાણો દૂર કરાયા. કરોડોની કિંમતની સરકારી જમીન પર દબાણ દૂર કરવાની પ્રવૃત્તિથી દબાણકર્તાઓમાં ફફડાટ. ગીર સોમનાથ જિલ્લામાં નવી રેલવે લાઇનને લઈ ખેડૂતોનો વિરોધ. સૂત્રાપાડાના ઝાલા વડોદરા ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા. રેલવે વિભાગને લડત આપવા ખેડૂતોએ રણનીતિ ઘડી. અંદાજે 20 થી વધુ ગામના ખેડૂતોને અસર થશે. સત્તાધારના મહંતના વિવાદમાં સુરતના ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠનની એન્ટ્રી. આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ સામે ફરિયાદની માંગ કરાઈ. કલેક્ટરને આવેદન આપી વિજય બાપુ પર ષડયંત્ર કરાયાનો આરોપ લગાવાયો. ગોધરાના કણજિયા ગામમાં તંત્રના પાપે સ્થાનિકોને હાલાકી. કોતર પર કોઝવે ન બનતા સ્થાનિકો પરેશાન. અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન. સ્થાનિકોએ તાત્કાલિક કોઝવે બનાવવા કરી માંગ. સાબરકાંઠાના પ્રાંતિજમાં ઉત્તરાયણ અગાઉ પક્ષી બચાવો જાગૃતિ રેલીનું આયોજન. કરુણા અભિયાન અંતર્ગત પ્રાંતિજ વન વિભાગ, પશુપાલન વિભાગ અને પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સહયોગથી રેલી યોજાઈ. સૂત્રોચ્ચાર અને બેનરો સાથે લોકો રેલીમાં જોડાયા. રાધનપુરના અરજણસર ગામ નજીક નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું. માનોર કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. એરંડાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને નુકસાનની ભીતિ. વારંવાર કેનાલમાં ગાબડા પડતા હોવાથી લોકોમાં રોષ. એસિડ અને કેમિકલયુક્ત પાણી મનપાની ડ્રેનેજ લાઇનમાં છોડનારા સામે મનપાની લાલ આંખ. છેલ્લા 3 માસમાં 500 જેટલા એકમો સીલ કરાયા. અલગ અલગ ઝોનમાં સર્વે કરી પાણીના સેમ્પલો લઈને કરાઈ રહી છે કામગીરી.
સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન. બાયોસાયન્સ વિભાગમાં પરીક્ષા ફી અધધ વધારો કરતા વિરોધ. પરીક્ષાની ફી 1365 માંથી વધારી 4040 કરાતા વિરોધ. મહેસાણાના ઊંઝામાં અંડરગ્રાઉન્ડ વીજ કેબલ માટે નબળી ગુણવત્તાની કામગીરી કર્યાના આક્ષેપ. ઊંઝાના કોર્પોરેટર અલ્કેશ પટેલે કરી લેખિત રજૂઆત. ડીપી માટેના ઓટલાનું ચણતર નબળી ગુણવત્તાવાળું કર્યાનો આક્ષેપ. પાટણના હારીજ તાલુકામાં 6 વર્ષ થયા છતાં હજુ લાભાર્થીઓની આવાસ યોજનાના મકાનો નથી મળ્યા. 2017માં 42 જેટલા લાભાર્થીઓ માટે મકાન બનાવવાની શરૂઆત બાદ હજુ મકાનો ન આપ્યાનો દાવો. મકાનો ન ફાળવાતા ખંડેર બન્યા. મકાનોનું સમારકામ કરી લાભાર્થીઓને આપવા માંગ. વડોદરામાં નવા ફ્લાયઓવરને લઈ વિવાદ યથાવત. સર્વિસ રોડ માટે ખોદેલા ખાડામાં ઊભા રહીને બેનર પોસ્ટર સાથે લોકોએ કર્યો વિરોધ. CSIR રિપોર્ટ પ્રમાણે બ્રિજ ન બનતો હોવાનો દાવો. લોકોએ CM અને ગૃહ રાજ્યમંત્રીને બ્રિજ ન બનાવવા લખ્યો પત્ર. બનાસકાંઠાના વડગામ તાલુકાના 17 ગામોના તળાવોને ડિંડરોલ મુકેતેશ્વર યોજનામાં સમાવેશ કરવા માંગ. 17 ગામોના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી કરી રજૂઆત. યોજના અંતર્ગત તળાવમાં પાણી નહીં ભરાવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી. મહીસાગરના ખાનપુરમાં 52 દિવસથી દાખલા માટે ચાલી રહ્યું છે આદિવાસી સમાજનું આંદોલન. 52 દિવસથી બાળકો શિક્ષણથી અળગા. ચૂંટણી સમયે 15 દિવસમાં દાખલા અપાવવા અંગે જાહેરાત બાદ નેતાઓ ન ફરક્યા હોવાનો આરોપ. સુરતમાં મંત્રી મુકેશ પટેલ અકળાયા. ફોન કરવા છતાં અધિકારી ગેરહાજર રહેતા મુકેશ પટેલ રોષે ભરાયા. ઓલપાડ રોડનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા મુકેશ પટેલ. કહ્યું આવું ન ચાલે, બધાને નોટિસ આપો. દમણ અને દીવમાં ભાજપના નવા પ્રમુખની વરણી. દમણમાં ભરત પટેલ અને દીવમાં મોહન લખમેની ભાજપ પ્રમુખ તરીકે વરણી. ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ બંનેને શુભેચ્છા પાઠવી. અમદાવાદના ડ્રાઇવિંગ રોડ પર પીજી હોસ્ટેલમાં ચોરી. 1.5 લાખના ફોનની ચોરી કરી મહિલા ફરાર. ચોરી કરવા આવેલી મહિલા સીસીટીવીમાં કેદ. પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી તપાસ. મોરબીના વાંકાનેરમાં ગુલશન પાર્ક સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. બંધ મકાનમાં ઘૂસતા તસ્કરો સીસીટીવીમાં કેદ. મોરબી હળવદ ટંકારામાં પણ તસ્કરોના આતંકથી પોલીસ પેટ્રોલિંગ પર સવાર. હરિયાણાના પંચકુલામાં નોકરીએ જ કરી ચોરી. નોકરે સભ્યોને નશીલો પદાર્થ ખવડાવીને ચોરીને આપ્યો અંજામ. નેપાળી નોકરે પોતાની ટોળકી સાથે મળી કિંમતી સામાન પર કર્યો હાથ સાફ. સીસીટીવીના આધારે નોકરને પકડવા કવાયત હાથ ધરાઈ. અમદાવાદના ગટરના પાણીથી તૈયાર થતા શાકભાજીનો વિડીયો વાયરલ. SG હાઈવે પરના ખેતરનો જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો. ગટરના પાણી ખેતરની આસપાસના વિસ્તારમાં ફરી વળતા રોગચાળો વકરવાનો ભય. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મોલમાં શોપિંગ કરવા ઘૂસ્યા કપિરાજ. કપિરાજને મોલમાં જોઈ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. કપિરાજે કોઈકના ખભે ધામા નાખ્યા તો કોઈકના માથે ચડ્યા. શોપિંગ મોલનો સામાન પણ વેરવિખેર કર્યો. ઘટનાનો વિડીયો થયો વાયરલ. રાજસ્થાનના ઉદયપુરમાં દીપડાનો આતંક. કલ્યાણપુર ગામમાં દીપડાએ ધામા નાખતા લોકોમાં ભયનો માહોલ. દીપડો જાણે શિકારની શોધમાં હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં થયા કેદ. વન વિભાગે દીપડાને પકડવા તજવીજ હાથ ધરી. મધ્યપ્રદેશના પન્નામાં વાઘ પરિવારે સ્થાનિક જળાશયના નીર પીધા. ટાઈગર રિઝર્વમાં વન્ય પ્રાણીઓ માટે બનાવેલા કુંડમાંથી પાણી પીતો વાઘ પરિવાર કેમેરામાં કેદ થયો. 3 વાઘે પાણી પીને તરસ छिपाવી. વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. ગાઝિયાબાદની હોટલના કારીગરની ગંદી કરતૂત કેમેરામાં કેદ. થૂંકી થૂંકીને રોટલી બનાવતો દેખાયો યુવક. વિડીયો વાયરલ થતા પોલીસે યુવકને કર્યો જેલ હવાલે. યાત્રાધામ અંબાજીમાં વાહનો પર પથ્થરમારો અને મોબાઈલ સ્નેચિંગની ઘટનાના આરોપીઓ ઝડપાયા. પોલીસે 7 જેટલા આરોપીઓની ધરપકડ કરી અંબાજીની બજારમાં સરઘસ કાઢ્યું. આરોપીઓએ કરેલા ગુનાઓની કબૂલાત કરી. દાહોદના સુખસર ગામમાં નકલી IT અધિકારીઓ ઝડપાયા. નાણાં ધીરનારનો ધંધો કરનારને ત્યાં કરી હતી રેડ. નકલી ITના અધિકારીઓએ 25 લાખની કરી હતી માંગ. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી 5 આરોપીની ધરપકડ કરી. રાજકોટના કાલાવાડ રોડ પર અકસ્માત કરનાર ઝડપાયો. બેફામ આવતા કાર ચાલકે અનેક વાહનોને ઉડાડ્યા હતા. એક મહિલા સહિત 3 લોકો થયા હતા ઘાયલ. કાર ચાલક ડોક્ટર નશામાં હોવાનું પણ સામે આવ્યું. પોલીસે કાર ચાલકને ઝડપીને કર્યો જેલ હવાલે. સાબરકાંઠામાં ચાઇનીઝ દોરીના જથ્થા સાથે યુવકની ધરપકડ. 1.20 લાખના જથ્થા સાથે યુવક ઝડપાયો. મોબાઈલ, દોરી, પિકઅપ, ડાલુ કબજે કર્યું. પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી શરૂ કરી તપાસ. સુરતમાં અગ્નિદાહ કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનું ફોટો પ્રદર્શન. ઉધના મગદલા રોડ ખાતે શનિદેવ મંદિર નજીક ફોટો પ્રદર્શન યોજાયું. બિનવારસી મૃતકોની ઓળખના પ્રયાસના હેતુથી કરાયું પ્રદર્શન.
રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજથી 2 દિવસ જામનગર જિલ્લાની મુલાકાતે. જામનગર એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું. સર્કિટ હાઉસ ખાતે રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર અપાયું. અમદાવાદ મનપાનો મોટો નિર્ણય. હવે કર્મચારી કે અધિકારી એક જ જગ્યા પર 3 વર્ષ નહીં રહી શકે. આગામી સમયમાં એએમસીમાં એક જ સ્થળ પર ફરજ બજાવતા કર્મચારીઓની થશે બદલી. કથાકાર મોરારી બાપુએ બાળકોના સ્કૂલ બેગમાં રામાયણ અને ગીતા રાખવા અંગે કરી વાત. ભરૂચના કબીરવડમાં આયોજિત રામકથામાં આપ્યું નિવેદન. કહ્યું, રામાયણ અને ભગવદ્ ગીતા આપણા સમૃદ્ધ ઇતિહાસનો વારસો છે. સાબરકાંઠાના ઈડરિયા ગઢમાં યોજાઈ રાજ્ય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા. 270 થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો. પ્રથમ 10 વિજેતાઓને મળશે નેશનલ કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવાની તક. ઈડર ખાતે યોજાયેલી સ્પર્ધામાં મેડિકલની સુવિધા ન હોવાનો સ્પર્ધકોનો આક્ષેપ. સુરતના 11 વર્ષના બાળકની કમાલ. ઊંધા માથે લટકી 1 મિનિટમાં સૌથી વધુ 5 રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો બનાવ્યો રેકોર્ડ. સાર્થક ભાવસારી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન. દાહોદના ઢઢેલામાં 69 વર્ષીય વૃદ્ધનું 7 વર્ષ પછી પરિવાર સાથે થયું મિલન. 2017માં ગોધરા રેલવે સ્ટેશન પર ભૂલથી બીજા ટ્રેનમાં બેસી જતા પરિવારથી વિખૂટા થયા હતા. હિન્દુ સંગઠનના પ્રયાસથી ત્રિપુરાના પાનીસગર ગામથી વૃદ્ધને પરત લવાયા. પીએમ મોદીને મળ્યું મહાકુંભનું આમંત્રણ. સીએમ યોગીએ દિલ્હી જઈ પીએમને કુંભનું આમંત્રણ આપ્યું. 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં યોજાશે મહાકુંભ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભને લઈ અનેરો ઉત્સાહ. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા તરફથી પણ બનાવાઈ રહ્યું છે કેમ્પ. યજ્ઞશાળા ઉપરાંત પ્રદર્શનીનું આયોજન. પારિવારિક ઝઘડાના નિરાકરણ અને નશામુક્તિની પહેલ સાથે યોજાશે પ્રદર્શની. રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ. પીએમ મોદીએ વિડીયો શેર કરીને દેશવાસીઓએ પાઠવી શુભેચ્છા. કહ્યું, સદીઓના ત્યાગ, તપસ્યા અને સંઘર્ષ દ્વારા બનેલું આ મંદિર આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક મહાન વારસો છે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર બનેલા રામલલ્લાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 1 વર્ષ પૂર્ણ થતા તૈયારીઓનો ધમધમાટ. રંગબેરંગી ફૂલોથી શણગારાઈ રહ્યું છે અયોધ્યા ધામ. રામલલ્લાના દર્શન અર્થે ઉમટી રહ્યા છે ભક્તો. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂર્ણ થતાં ભક્તોનું કીડિયારું ઉભરાયું. મોટી સંખ્યામાં લોકોએ રામલલ્લાના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી. અયોધ્યામાં જાણે દિવાળીનો માહોલ હોય તેવી રીતે ભગવાન રામની જન્મભૂમિને સજાવાઈ. અયોધ્યામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. 5000 લોકોની મેજબાની કરશે અંગદ ટીલા અને રામલલ્લાની એક ઝલક જોવા ભક્તો બન્યા આતુર. જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠી અયોધ્યા નગરી. અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાન રામના વેશમાં આવેલી બાળકી બની આકર્ષણનું કેન્દ્ર. મહારાષ્ટ્રના ધુલિયાની વેદિકા જયસ્વાલને રામલલ્લાની વેશભૂષામાં તૈયાર કરાઈ. બાળકીને જોઈને જાણે સ્વયં રામ પધાર્યા હોય તેવી લોકોની અનુભૂતિ થઈ. ઉત્તરાયણના કાઉન્ટડાઉન વચ્ચે પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થવાનો સિલસિલો શરૂ. પતંગની દોરીથી ગાજહંસ ઘાયલ અવસ્થામાં મળી આવેલા ગાજહંસને વેટરનરી હોસ્પિટલમાં ખસેડાયું.